મને જરાક બહાર જવું છે સાહેબ 4 જણે શોષણ થયું છે ને એક બાળકીનું મોત થયું છે, કેટલું ગંભીર કહેવાય? તમારે એટલે જમવાનું લઈ ગયા મારે એ લોકોને શમશાન લઈ ગયા છે, ત્યાં જવું છે. પ્લીઝ મને જવા દો અત્યારે. અત્યારે મને આટલી બગડેલી ખરાબ હાલતમાં તમે જોયો છો અને તમે એમ કહો છો કે હું જોઈ લઈશ. બાળકીનું મોત થયા છતાં પણ તમે એમ કહો હું જોઈ લઈશ. અરે જોઈ લેશ એમ ક્યાં દાદા કીધું? હું બીજો શબ્દ શું વાપરું તમારી પાસે? મને એમ કહો. મારી ભૂલ છે. હું આવું ખાવાનું આપો છો? પૈસા પૂરા લેવા છતાંય તમે આવું ખાવાનું આપો છો? મારે ત્યાં શમશાન જવું છે ભાઈ. હું ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. અમે હાલમાં રેસ્ટોરન્ટ જે પ્રોડક્ટ નાશ કરવાના તે નાશ કરવા અંગેની કાર્યવાહી ચાલુ છે તથા રેસ્ટોરન્ટ બંધ કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. તમને શું માહિતી મળી હતી તમારા ઉપરી અધિકારી પાસેથી તમે આ જગ્યાએ? હા, એ તો ફક્ત કમ્પ્લેન હતી કે ફૂડ સબ્જી લઈ ગયેલા, એના લીધે ફૂડ પોઈઝનિંગ થયું છે. ક્યાં આખી પૂરી ડિટેલ્સ કયું સબ્જી એ પણ નહીં હતી. અમે અહીંયા સેમ્પલિંગ માટે જ આવ્યા હતા અને તરત જ સાહેબનો મેસેજ આવ્યો કે આ રીતની ઘટના બની છે, એટલે અમે બંધ કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. શીતલ રેસ્ટોરન્ટ, ઈશ્વર કૃપા રોડ પર. તમને શું ક્ષતિ સામે આવી ચેકિંગ દરમિયાન? ચેકિંગ દરમિયાન જે ખુલ્લું હતું તે નાશ કરાવતા હતા અમે. પછી ચોકડીમાં જે પથ્થર તૂટેલા એ માટે જે એમની આરોગ્ય લગી જે ખામી હતી તે નાશ તે માટે નોટિસ આપવામાં આવી છે. હા, એ બધી વસ્તુમાં ઘણી પ્રોડક્ટ છે ને નાશ કરવા માટે કાઢી હતી. ગંભીર બાબત સામે આવી છે, શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે તો હાલમાં તો આ રેસ્ટોરન્ટ બંધ કરાવી છે.